હેલો સ્ટુડન્ટ, તમારું સ્વાગત છે દવેશ એજ્યુકેશનમાં। આજે આપણે બીકોમ સેમ 5 ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ઓપરેશન રિસર્ચ 1માં ચેપ્ટર 3 વાહન વ્યવહારની સમસ્યામાં છેલ્લી રીત વોગેલની રીત આપણે આજે શીખશું। ઓકે, હવે આના માટે અહીંયા મેં કોષ્ટક બનાવ્યું, એ તફાવતનું છે ડિફરન્સ 1, ડિફરન્સ 2, ડિફરન્સ 3 એવી રીતના। એટલે આમાં કેવું કરવાનું ખબર છે, જે નાની સંખ્યા હોય ને એ અને એનાથી થોડી મોટી હોય ને એ બંનેનો માઇનસ કરીને જે બી જવાબ આવે અહીંયા લખવાનો છે। ઓકે, તો હવે આપણે દાખલો શરૂ કરીએ। જો પહેલી ડિફરન્સમાં કેવી રીતે, આ લાઇનમાં છે ને સૌથી નાની 10 છે, એનાથી મોટી આપણે 18 છે। આ બેમાં જે ડિફરન્સ આવશે અહીંયા લખાશે, એટલે 10 અને 18માંથી 8 આવશે ડિફરન્સ। પછી આના પછી નીચે જવાનું, આમાં કેવું છે, આપણે 11 સૌથી નાની 11 છે, એનાથી મોટી આપણે 20 છે, તો આ બેનો ડિફરન્સ આવશે 9, તો અહીંયા લખશું। ઓકે, અને અહીંયા સૌથી નાની 7 છે અને આપણે 15 આપણી છે, એનાથી મોટી 15 છે, તો આ બેનો ડિફરન્સ આવશે 7 દુ 14 ને 1 15, એટલે સમજો 8 આવશે। પછી અહીંયાનો ડિફરન્સ અહીંયા લખવાનો। ઓકે, તો હવે આમાં કેવું, સૌથી નાની 15 છે અને એનાથી મોટી 18 છે, આ બેનો ડિફરન્સ આવશે 3, તો અહીંયા 3 લખશું। પછી આપણે અહીંયા સૌથી નાની 11 છે ને એનાથી મોટી 22 છે, તો આ બેનો માઇનસ કરશું તો 11 મળશે। ઓકે, તો આપણે અહીંયા 11 લખશું। પછી અહીંયા સૌથી નાની 7 છે, અહીંયા એનાથી મોટી 10 છે, તો આ બેનો ડિફરન્સ આવશે 3। ઓકે, હવે આટલું કર્યા પછી જે સૌથી મોટી છે એને આપણે ગોળ કરી દઈશું, એટલે 11 મોટી છે, તો અહીંયા 11 છે ને એ લાઈનને આપણે પહેલાં સોલ્વ કરશું। તો 11માં સૌથી નાની છે ને એ કિંમતને પહેલાં સોલ્વ કરશું। તો સૌથી નાની 11 છે, તો 11માં બંને સાઈડ આપણે અહીંયા 22 આપે છે ને અહીંયા 21 આપે છે, તો આપણે સૌથી નાની કિંમત લખશું 21 લખશું। અહીંયા 0 કરી દઈશું, અને અહીંયા 22માં 21 જાય તો 1 વધે, એ 1 લખશું। તો અહીંયા 0 થઈ ગયા, તો જે બી વધેલી છે એ બધી કેન્સલ થઈ જશે। ઓકે, હવે આટલું કર્યા પછી આપણે બીજા ઉપર ડિફરન્સ ઉપર જઈશું। અહીંયા આપણે જે વધ્યું ને 10, આનાથી સૌથી નાની 10 છે, આ કેન્સલ થઈ ગઈ એટલે 10 છે, અને આનું અહીંયા એનાથી મોટી 18 છે, તો આ બેનો ડિફરન્સ લઈશું તો અહીંયા 8 આવશે। પછી અહીંયા 20 અને 25નો ડિફરન્સ લઈશું તો 5 મળશે, અને 7 અને 15નો ડિફરન્સ લઈશું તો 8 મળશે। પછી એવી જ રીતે અહીંયા બી કરશું। ઓકે, આપણે અહીંયા શું કહેવાય, 15 છે સૌથી નાની ને એનાથી મોટી 18 છે, તો આ બેનો ડિફરન્સ 3 આવશે। પછી અહીંયા આ તો નથી કંઈ વધ્યું, એટલે અહીંયા શું કહેવાય ડેશ કરી દઈશું। હવે અહીંયા 7 સૌથી નાની છે ને એનાથી મોટી 10 છે, તો એ 3 આવશે। હવે અહીંયા કેવું છે, સૌથી મોટી સંખ્યા છે ને 2 મળેલી છે આપણને, સમજ્યા? એક તો 8 છે અને બીજી બી 8 છે। હવે આમાં આપણે કઈ રીતે કરવાનું, આ બે લાઈન લઈશું, આ બે લાઈન। હવે એ બે લાઈનમાં સૌથી નાની સંખ્યા છે એને સોલ્વ કરશું। તો સૌથી નાની 7 છે, અહીંયા એક સાઈડ 23 આપી છે ને એક સાઈડ 18 આપ્યા છે, તો આપણે 18 લઈશું। અહીંયા એ 0 કરી દઈશું, 23માં 18 જાય તો કેટલા વધે સમજાય? જો 18 માઇનસ 23 કરશું તો 5 વધશે, અહીંયા 5 લખી દઈશું। હવે ત્રીજા ડિફરન્સ ઉપર જઈશું। ઓકે, ઉભા રહો, અહીંયા જે વધી ને એ કેન્સલ કરી દઈએ પહેલાં। હવે ત્રીજા ડિફરન્સ ઉપર જઈશું, તો અહીંયા કેવું, આપણે 18 અને 10 વધ્યા છે તો એમાં 8 આવશે, 20 અને આપણે 25 વધ્યા છે એમાં 5 આવશે, ને અહીંયા કંઈ નથી વધ્યું એટલે ડેશ આવશે। પછી એ રીતે 18 માઇનસ 25 કરશું 5 અને આપણે 2 7 આવશે, અને અહીંયા કંઈ નહીં એટલે અહીંયા કંઈ નહીં આવે, અને આમ એનો ડિફરન્સ 10 આવશે। તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે, આ બેમાંથી, આ 4માંથી આપણે 10 મોટી છે, તો આપણે 10 લઈશું। 10 એટલે આ લાઈનને આપણે ક્લિયર કરશું, સોલ્વ કરશું। ઓકે, આમાં 10 સૌથી નાની છે, આ બેમાં નાની છે એને સોલ્વ પહેલાં કરવાની, આપણે ન્યૂનતમમાં આપણે શીખ્યા હતા, તો આ બેમાં જે નાની હોય પહેલાં એને સોલ્વ કરશું। તો અહીંયા આપણે 10 છે, 10માં એક સાઈડ 5 આપ્યા છે, તો આપણે 5 છે ને એ અહીંયા લઈ લઈશું ખૂણામાં, તો 5ની જગ્યાએ 0 થઈ જશે, અને 20માં 5 જાય તો 15 વધે। ઓકે, તો આપણે અહીંયા 0 થઈ ગયા, તો જે બી સંખ્યા વધી એ કેન્સલ થઈ જશે। હવે આટલું પત્યા પછી હવે 2 સંખ્યા રહી છે, તો આ બેમાં જે નાની હશે ન્યૂનતમ આપણે શીખીએ એ પહેલાં સોલ્વ થશે, અને પછી જે મોટી એ સોલ્વ થશે। ઓકે, તો અહીંયા 18 છે નાની, તો અહીંયા 15 છે ને વધ્યા, તો અહીંયા 15, અને અહીંયા આપણે શું કહેવાય 16માં 1 જાય તો 15 જાય તો 1 વધે। ઓકે, અહીંયા 0 કરી દઈએ, તો અહીંયા કંઈ જ વધ્યું નથી, નહીં તો કેન્સલ કરી દે વધ્યું હોય તો। ઓકે, હવે 25 વધ્યા, એક અહીંયા બી 1 છે ને અહીંયા બી 1 છે, બંને ઉડાડી દઈએ। હવે જો અહીંયા કેવું, જે બી આપણે દાખલો સોલ્વ કરશું છેલ્લે 0 જવાબ આવશે બંને સાઈડ। ઓકે, તો આપણો દાખલો સાચો છે એવું માનીને ચાલશું। ઓકે, હવે આપણે અહીંયા આપણે x આપણે 11 આપણને આપ્યા છે 15। ઓકે, આ જવાબ 15 આપ્યા છે, x12 કંઈ નથી આપ્યા, x13 આપણને આપ્યા છે 5। ઓકે, આપણે સ્ટેપ 2 લખશું, સ્ટેપ 2। ઓકે, પછી હવે x
આપણે 11 12 13 પછી અહીંયા 21 22 23 21 કેટલા આપ્યા છે x21 ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યા છે x22 ઇઝ ઇક્વલ ટુ આપણે એને 21 આપ્યા છે હવે આ પતી x23 0 આપ્યા છે એટલે કંઈ લખવાનું નથી અને નીચે જઈશું 33 x 31 સોરી 31 32 33 એ 31 કંઈ નથી 32 કંઈ નથી 33 આપણને આપ્યા છે સોરી 33 આપણને આપ્યા છે 18 ઓકે આટલું કર્યા પછી આપણે કુલ ખર્ચ શોધવાનો છે તો સ્ટેપ 3 ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ ઓકે એ આપણે શોધશું આ બેનો ગુણાકાર એ તો તમને ખબર જ હશે આ બેનો ગુણાકાર જેવી સંખ્યા તો પહેલાં 18 ગુણ્યા 15 કરશું પ્લસ અહીંયા કંઈ નથી પછી અહીંયા 10 ગુણ્યા 5 કરશું પ્લસ આપણે 25 ગુણ્યા 1 કરશું 25 ગુણ્યા 1 કરશું પ્લસ 11 ગુણ્યા 21 કરશું 21 કરશું ગુણ્યા 21 કરશું અને પ્લસ હવે અહીંયા નીચે 7 ગુણ્યા 18 કરશું ઓકે પહેલાં 18 ગુણ્યા 15 કરીએ 18 ગુણ્યા 15 કરશું તો 270 આવશે પ્લસ 10 ગુણ્યા 5 કરશો તો 50 આવશે ઓકે પ્લસ 25 ગુણ્યા 1 કરશું તો 25 આવશે 11 ગુણ્યા 21 કરશું તો આપણે 231 આવશે પ્લસ 7 ગુણ્યા 18 કરશું 18 સિત્તા 126 આવશે ઓકે તો એકવાર ચેક કરી લેવાનું 270 પ્લસ 50 પ્લસ 25 પ્લસ 231 પ્લસ 226 કરશું તો આપણે 702 જવાબ મળે ઓકે તો આપણે લખવાનું કુલ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ 702 મળે છે ઓકે આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરશું આ હતી વોગેલની રીત તમને આગળ કોઈ બી દાખલામાં તમને તકલીફ હોય કે કંઈ બી તમને દાખલો ના આવડે તો મને કમેન્ટમાં કહેજો હું દાખલાને પૂરો સોલ્વ કરીશ એમ આ થોડું ઓકવર્ડ લાગશે જો તમને જો એક તો આ વોગેલની રીત હોય ન્યૂનતમની હોય કે આપણે શું કહેવાય વાય વાય ખૂણાની રીત હોય તો તમને એક વાત કહો આ 3 ઓપ્શનમાં આપી હોય તો હું તમને એક જ ચોઈસ કહીશ તમે વોગેલની રીતને શું કહેવાય થોડું આપણે શું કહેવાય સાઈડમાં રાખજો જો તમને આવડતી હોય સારામાં સારી તો વોગેલની રીત ગણજો તો આ સૌથી બેસ્ટ ઇઝીમાં ઇઝી રીત છે વાય વાય ખૂણાની રીત અને આપણે ન્યૂનતમ વર્ગોની રીત જો તમને ઓપ્શનમાં 3 રીત આપી હોય તો તમે પહેલાં આ 2 ઓપ્શન લેજો ઓકે વાય વાય ખૂણાની ન્યૂનતમ કેમ કે એક વાત કહું આ બેમાં તમને બેઠા માર્ક્સ આવશે આમાં જો થોડી બી ભૂલ થઈ તો તમારો માર્ક્સ કપાવાની ચાન્સીસ છે આ બી આમ તો ઇઝી જ છે આ બી રીત આમાં કેવું થોડું તમને શું કહેવાય મહેનત વધારે લાગે ને કે થોડી બી ભૂલ હશે ને એક બી આપણે તફાવતની તો બી તમારા માર્ક્સ જઈએ જ્યારે આમાં ન્યૂનતમમાં ઇઝી રહેશે અને આના સિવાય વાય વાય ખૂણાની રીત સૌથી પહેલાં આપણે ચૂઝ કરવાની જો એ પૂછાયું તો પહેલાં વાય વાય ખૂણાની રીત જ ગણવાની ઓકે સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી જવાનું એમાં કંઈ વચ્ચે હોતું નથી અને ન્યૂનતમમાં નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યા એ બી તમને આવડે ઓકે હું તમને કહું અને એમ સિવાય કોઈ બી વોગેલની રીતમાં તમને કોઈ બી દાખલો ન આવડે તો કમેન્ટમાં કહેજો હું તમને એ ગણાવી દઈશ ઓકે અને સબસ્ક્રાઈબ કરજો જેથી મને મોટિવેશન મળે કે ભાઈ મારો વિડીયો સારો છે અને તમને ગમ્યો ઓકે તમારો વિડીયો જોવા બદલ ધન્યવાદ અને તમે શું કહેવાય એન્ડ સુધી આયા જોયું એ બદલ બી ધન્યવાદ